આજે અમારી ભડલી શાળા નંબર 2માંથી બધા જ બાળકોને મઢીએ બટુક ભોજન માટે લઈ જવાના હોય અમે બધા મઢીએ આવ્યા છીએ। બાપુની મઢીએ આજે જન્મતિથિ હોવાથી જન્મજયંતિ હોવાથી બધા બાળકોને એટલે કે તાલુકા શાળા અને ભડલી પ્રાથમિક શાળા નંબર 2ના તમામ બાળકો એટલે કે 200 તાલુકા શાળાના છે, 200 અમારી સ્કૂલના છે। કુલ ટોટલ 400 બાળકોને આજે બટુક ભોજન માટે આપણે મંદિરે છે અહીંયા જે ભડલી ગામમાં એન્ટર થતાં જ એક મંદિર છે અને એ ભોળાનાથના મંદિરની અંદર આપણે સચ્ચિદાનંદ બાપુની એક મઢી છે, સાથે આપણે જે કંઈ આ પૂજારી મહારાજ જાય છે। આપણે આ જે બાળકો છે બધા જ બાળકોને લાડુ ગાંઠિયા સાથે ચણાનું શાક એવા મસ્ત ચણા રસાદાર છે એ બાળકોને તો જામો પડી ગયો છે। તાલુકા શાળાના બાળકો અહીંયા પ્રસાદ લઈ ચૂક્યા છે અને અમારી સ્કૂલના બાળકોને અત્યારે ડીશો આપી દીધી છે, એટલે બધા જ બાળકો સાથે જમવાની તૈયારીઓ માટે પ્રસાદી લેવા માટે બેસી ગયા છે। હવે આપણે અત્યારે તો ડીશમાં સરસ મજાનું કરે છે પવન ખાવા માટે। થોડીક ગરમીનો માહોલ શરૂ થઈ ગયો છે, માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, એટલે અત્યારે બાળકો બધા જે ગરમી હોવાના કારણે ડીશનો ઉપયોગ કરી અને પવન નાખે છે અને પવન ખાય છે। આ લાડુ ગાંઠિયા મોઢામાં પાણી આવી જાય છે અને લાડુ ખાવાની તો મજો પડી જવાનો છે। બધા જ બાળકોને ખૂબ મજા આવી ગઈ, લાડુ ખાશે સાથે સાથે ગાંઠિયા અને ચણા વઘારેલા એવા મસ્તીના ચણા છે કે જામો પડી ગયો છે। બધા જ બાળકોને જે આ પ્રસાદી આપવાની છે એના માટે મઢીએ લાવ્યા છીએ અને મોઢામાં મૂકે છે પાણી આવી જાય છે। આ લાડુ ને ગાંઠિયા ને ચણા ને જામો પડી ગયો છે ને કેમ છે, મજા આવે ને? બસ જમી લ્યો, પ્રસાદી લઈ લ્યો, બસ જામો છે। ભાઈ લાડુ વેચે છે અને ગાંઠિયા વેચે છે, ખૂબ જ મજા સાથે સરસ મજાનું આવું કુદરતી વાતાવરણ છે અને કુદરતી વાતાવરણના કુદરતના સાનિધ્યમાં વડલાનો છાંયડો છે અને છાંયડાની નીચે વડીલોના આશીર્વાદ અને આ ગામ લોકોની જહેમતના કારણે આપણને અહીંયા બાળકોને ખૂબ સારી રીતે પ્રસાદી રૂપે જમાડે છે। અને અહીંયા બિલેશ્વર મહાદેવનું મંદિર છે, મહાદેવનું જે અહીંયા લિંગ છે એ અહીંયા આપણને દેખાય છે। બિલેશ્વર મહાદેવના દર્શન થાય છે। ભડલીની અંદર જે ગામની અંદર એન્ટર થતાં જ બિલેશ્વર મહાદેવની મઢી છે, ત્યાં મહાદેવનું આ દ્રશ્ય જોવા મળે છે, મહાદેવના દર્શન થાય છે। બાજુમાં જ હનુમાન દાદાનું મંદિર છે, આ બાજુ પણ છે શિવલિંગ જ છે, શિવનું મંદિર, અને બાજુમાં સચ્ચિદાનંદ બાપુનું ડેરી છે, આ બાજુમાં પણ એક ડેરી છે। હવે આ બાળકો કંઈ જોતું હોય તો કહેજો, પ્રસાદી લે શરમાયા વગર ખાઈ લીજો, આનંદ સાથે પ્રસાદી ખૂટવાડવાનું છે, એમણે મુખ બેસવાનું, કેટલા હર્ષોલ્લાસ સાથે બાળકમાં એક નિખાલસતાનો અનુભવ। ભડલી તાલુકા શાળા અને ભડલી શાળા નંબર 2ના બંને સ્કૂલના બાળકોને લઈ લીધા છે અને નાગેશ્વર બાપુની જન્મતિથિ નિમિત્તે બંને સ્કૂલના બાળકોને બટુક ભોજન કરાવ્યું છે। આ છે તાલુકા શાળાવાળા બાળકો, શરમાય છે, ખાવા માંડો, પ્રસાદી લઈ લો હરખાઈ, અને આ છે અમારે શરમ વગેરે ખાવાવાળા, હરખાઈનું ઝાપટી લેવાવાળા, શરમ વગેરેના ના ઝાપટી લ્યો સાહિલ।
બાળકો બરાબરના લાગી ગયા છે પ્રસાદીમાં. પ્રસાદી ઉપર તૂટી પડ્યા છે. લાડુ જોતા હોય 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર આવશે. જોતા હોય એટલા જ લેજો હો. ચક્કુબેન હાલ્યા આવે છે. અહીં એક જૂનું પુરાણું ખોડિયાર મંદિર પણ છે. હમણાં સાઈડમાં આપણે બતાવી દઈએ. આ જે દેખાય એ મંદિર. અમારે સ્કૂલમાંથી ટીચરો પણ લાગી ગયા છે. એક ભાઈ ચણા વેચે છે અને એક બેન લાડુ વેચે છે. બાળકો એટલે નિખાલસતાની મૂર્તિ. બાળકને જે તમે પીરશો એ આપણને એ પાછું આપે. ટૂંકમાં જે બાળકોને તમે આપો છો, બાળક જે આનંદ અનુભવે છે, બાળક જે હર્ષ અનુભવે છે, જે ખુશી અનુભવે છે, હાલો એક સબ ગાંઠિયા લેતા આવે છે, મળતું નથી. એ પરમારથનું કરેલું કાર્ય ક્યારે આપણને એળે જતું નથી. એટલે અહીંયા આપણે જે નાગેશ્વર બાપુની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને, 2 સ્કૂલના બાળકોને બોલાવી અને એમને તિથિ ભોજન કરાવ્યું છે, બટુક ભોજન કરાવ્યું છે. એ માટે આપણે આ બાપુના અને આ મઠી તરફથી પૂજારીના બધાના ઋણી છીએ. કુદરતનું સાનિધ્ય અને એ કુદરતના સાનિધ્યમાં બાળકોને બટુક ભોજન કરાવવું એ એક અનેરો આનંદ અને એ અનુભૂતિ અહીંયા જોવા મળે છે. આ જે મઢીએ પૂજારી છે, પૂજારી મહારાજના હસ્તક બાળકોને લાડુ, ગાંઠિયા અને ચણ્યાનું જે બટુક ભોજન કરાવવામાં આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે. પ્રસાદી લઈને પણ હવે બાળકો ધીમે ધીમે અહીંયા ડીશો મૂકવાનું એક વાસણ છે અને પાણી, ફિલ્ટરવાળું પાણી. રા વખતના ખોડિયાર માનું એક મંદિર છે. ખૂબ પૌરાણિક છે, જૂનું, એકદમ જૂનું બાંધકામ પણ રાજાશાહી વખતનું છે. ખૂબ જ જૂનું છે, જૂનું મંદિર છે અને એકદમ જૂના મંદિરમાં રા વખતનું એટલે કે રા વંશના ગ્રાસ્યા દરબારો વખતનું આ આપણે મંદિર છે. ભડલીમાં આવતા જ બાપુની મઢી છે અને મઢીની અંદર ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે અને ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા આપણને જે ખાંભી દેખાય છે એમાં રા વંશના વંશજોની ખાંભી છે અને ખોડિયારમાંનું આ મંદિર છે. ખૂબ જૂનું. ઓહો, અંદર તો કાનકડિયા કેટલાય લાગી ગયા છે. ખૂબ જૂનું પુરાણું બાંધકામ છે અને શીતળામાં ગણપતિ દાદા. હવે પાછા પાણી પીવાની ઓડ લાગી ગઈ છે. મઢીએ પ્રસાદી લઈ અને બધા બાળકો પાછા લાઈનમાં આવી ગયા છે. હવે પાછા આપણી સ્કૂલ બાજુ પરીબેન આવી ગયા. પરીબેન તમે એક દિવસના રેવાણી આવ્યા હતા ને આવ્યા નહીં, બધા લાઈનમાં ગોઠવા ગયા છે. હવે બધા પોતાની સ્કૂલ એટલે કે અમારી શાળા નંબર 2 બાજુ પ્રયાણ કરીએ છીએ લાઈનબદ્ધ શિસ્તમાં. બધા પોતપોતાને જે કાંઈ પેર બનાવી છે એ પેરમાં એક સાથે લાઈનમાં ચાલતા ચાલતા હાલો આવી જાઓ ભાઈ. તારા પપ્પા આવ્યા હતા?
હા ચાલો હવે બધા બાળકો ધીમે ધીમે લાઈન બંધ. તમે રસ્તો તો જોયો જ છે ને, હું અહીંયા ક્રોસ કરાવી દઉં બધાને રસ્તો, બરોબર? ચાલો બધા બાળકો આવે છે, આ રસ્તાની વચ્ચે ઊભા રહી ગયા છે, કોઈ વાહન આવે તો રોકી દઈએ, બરોબર? ચાલો.